છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પાનવડ સિહાદા રોડ પર લો લેવલના કોઝવેમાં અનાજ ભરેલો ટેમ્પો ખૂંપી ગયો હતો. લો લેવલના કોઝવેનું કોન્ક્રીટ હલકી કક્ષાનું હોવાથી ટેમ્પાના ટાયર 1 જ ફૂટ ઉતરી ગયા હતા, જેથી ભારે હાલાકીનો સામનો લોકોને કરવો પડ્યો હતો. કવાડ સરકારી ગોડાઉનમાંથી અનાજ ભરી અને પાનવડ સિહાદા રોડ પર સિહાદા ગામે સસ્તા અનાજની દુકાને અનાજ ખાલી કરવા માટે ટેમ્પો જતો હતો. ત્યારે સિહાદા ગામ પાસે કોતર ઉપર પંચાયત માર્ગ મકાન વિભાગે બનાવેલા લો લેવલ કોઝવે ઉપર આ ઘટના બની હતી. સદનસીબે ડ્રાઈવરનો બચાવ થયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં પંચાયત માર્ગ મકાન વિભાગના લો લેવલના કોઝવેમાં હલકી કક્ષાનું કોન્ક્રીટ થયું હોવાથી અનેક ગામોમાં આવી ઘટના બની રહી છે. ચોમાસા આવી ઘટના બને તો મોટી જાનહાનિ થાય. પંચાયત માર્ગ મકાન વિભાગમાં આવા કોઝવે વહેલા રિપેર કરવા જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામી છે.